વેલકમ બેક। તો હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીશું। ઝારખંડ વિધાનસભાના પ્રથમ તબક્કાની મતદાન શરૂ થયું છે। ઝારખંડ વિધાનસભાનું પ્રથમ તબક્કાનું મતદાન 83 સીટો પર મતદાનની કામગીરી હાથ ધરાઈ છે। તો પૂર્વ સીએમ ચંપાઈ સહિત 683 ઉમેદવારોની કિસ્મત દાવ પર જોવા મળી રહી છે। આ સાથે જ કોડરમા, બુરકટ્ટા, બરહી, હજારીબાગ સહિત સીટ પર વોટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ઝારખંડ વિધાનસભાના પ્રથમ તબક્કાનું મતદાન આજે શરૂ થયું છે। અમારી સાથે અમારા સહયોગી કામેશ ચોકસી અમારી સાથે જોડાઈ ગયા છે। ઝારખંડમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન, શું વધુ અપડેટ? બિલકુલ આરતી, આપને જણાવી દઉં કે ઝારખંડની વાત કરવામાં આવે તો ઝારખંડમાં આજે પહેલા તબક્કામાં 43 વિધાનસભા બેઠકો ઉપર મતદાન પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે। વાત કરવામાં આવે આ સાથે જ વાયનાડની, તો વાયનાડ લોકસભાની બેઠક સહિત વિવિધ રાજ્યોમાં પેટા ચૂંટણીના ભાગ સ્વરૂપે 31 વિધાનસભા બેઠકો ઉપર મતદાનની કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। બીજી બાબત જો ઝારખંડની વાત કરવામાં આવે તો ઝારખંડમાં ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન, રઘુવર દાસ, પૂર્વ સીએમ મધુ કોંડાના પત્ની ગીતા કોંડા જેવા જે કહી શકે બહુ ચર્ચાસ્પદ નેતાઓ જે છે એમના સહિત કુલ 683 ઉમેદવારોના ભાવિ આજે ઈવીએમમાં કેદ થવાના છે। બીજી બાજુ વાયનાડની વાત કરવામાં આવે તો વાયનાડ લોકસભા બેઠક ઉપર હાલ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા પણ એમણે પણ જે ઉમેદવારી નોંધાવી છે અને તેમનો વિજય આ બેઠક ઉપર નિશ્ચિત મનાઈ રહ્યો છે। આ સાથે જ વાત કરવામાં આવે તો સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને સાંજે 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે। એટલે કહી શકાશે કે ઓવરઓલ મતદાન પ્રક્રિયાને લઈને ગઈકાલે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ હતી। સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને સાંજે 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા જે છે એ યથાવત છે રહેશે। બીજી બાબત એ છે કે ઝારખંડની જો વાત કરવામાં આવે તો ઝારખંડમાં ખાસ કરીને નક્સલની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રક્રિયામાં કાયદો, વ્યવસ્થા અને સુરક્ષા જાળવવા માટે સુરક્ષા દળોની 200થી વધુ કંપનીઓ તૈનાત કરી દેવામાં આવી છે। આ સાથે જ વાત કરીએ તો પહેલા તબક્કામાં 73 મહિલા સહિત 683 ઉમેદવારો મેદાનમાં છે। અગાઉની વિધાનસભા ચૂંટણીમાં 43 બેઠકોમાંથી 30 બેઠકો પર ઝારખંડ મુક્તિ મોરચા, 25 બેઠકો પર ભાજપ અને 16 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો। હવે જોવાનું એ રહે છે કે ચંપાઈ સોરેન જે ભાજપના ઉમેદવાર તરીકે હવે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે, એટલે આ બેઠક ઉપર 2005થી જો વાત કરવામાં આવે તો ઝામુમોના પ્રતિનિધિ તરીકે તેઓ ચૂંટાતા હતા। આ વખતે પહેલીવાર તેઓ ભાજપના ઉમેદવાર તરીકે અત્યારે લડી રહ્યા છે। આ ઉપરાંત કહી શકાય કે ઝારખંડ મહત્વપૂર્ણ રહેશે કારણ કે આ તમામ બાબતોને લઈને આજે મતદાન પ્રક્રિયા યથાવત જોવા મળી રહી છે, દિવસભર જોવા મળશે અને વાયનાડ લોકસભા સહિત 31 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની મતદાન પ્રક્રિયા યથાવત છે। જી આભાર કામે, સમગ્ર માહિતી બદલ અમારી સાથે જોડાવા બદલ।